જય સચ્ચિદાનંદ. નીચે સમજણ આપી છે કે દીપક આનંદજીએ? હા હાર્દિકભાઈ, થોડું ઊંચું કરો. જ્ઞાની પુરુષ દાદા ભગવાન આપણને એવા મળ્યા કે એમના નામ માત્રથી, દાદા નામ માત્ર ગમે તેવા કર્મ ભસ્મીભૂત થાય એમ છે. એવું એમનું યશનામ કર્મ છે. બધાએ પોતાના પરિશ્રમમાં આ પદની પંક્તિ વાગોળવી. સમજાય ને? કીધું કે મંગલમય તુજ નામ અભેદ ચેતન ધામ, જય દાદા ભગવાન. કીધું દાદા ભગવાનનું નામ જ માત્ર એવું છે કે ગમે તેવા કર્મોના ભસ્મીભૂત થઈ જાય એવું દાદા ભગવાનનું યશનામ કર્મ છે. અને આપણને દરેક જણને એની અનુભૂતિ છે. સમજાય ને? કે દાદા ભગવાનનું કોઈ પણ જગ્યાએ આપણે નામ પણ બોલીએ છીએ ને તો પણ સામેવાળાનું મુખ મુદ્રા આખી ફરી જતી હોય છે. સમજાય ને? દરેક આપણને વ્યવહારમાં પણ આપણને અનુભવ છે કે કોઈ પણ પ્રસંગમાં કોઈ પણ જગ્યાએ છે ને કે અમે દાદા ભગવાનમાંથી તરત જ એને અંદર ચેન્જ આપણી માટે એક ભાવ એવું દાદા ભગવાનનું યશનામ કર્મ છે. શું છે એવું યશનામ કે જેનું નામ દેવા માત્રથી, અને એ કેવા છે અભેદ ચેતન ધામ છે. સમજાય ને? દાદા ભગવાન કહેતા હતા કે આ જે દેખાય છે એ દાદા ભગવાન પણ મય જે અંદર ચેતન આત્મા પડ્યો છે. આત્માનો સ્વભાવ કેવો છે? તો કે ચેતન છે. કેવો છે? ચેતન. અને પૂતગલનો સ્વભાવ કેવો છે? તો કે પૂતગલનો જળ સ્વભાવ છે. આપણને હલતું ચાલતું લાગે છે, શેના આધારે લાગે છે? ચેતનતા શેના આધારે લાગે છે? તો કે મય અંદર જે આત્મા પડ્યો છે એના આધારે. એટલે કે આત્માનો ગુણ એવો છે કે ચેતનતા એ આત્માનો ગુણ છે. સમજાય? અને જળ એ પૂતગલનો ગુણ છે. એટલે આ જે દેખાય છે ને બહાર એ બધો ભાગ જળ છે, પરંતુ મય અંદર ચેતન સ્વરૂપ જે આત્મા પડ્યો છે, સમજાય ને, એના આધારે આખી આ પૂતગલની બધી રમણીયતા છે. સમજાય ને? કે એવા અભેદ ચેતન ધામ એવા દાદા ભગવાન
મય આપણી અંદર છે એ સમજાય ને, પેલો જ્ઞાનોદય સત્પ્રાણ ચિદ્રુપ કેવળ જ્ઞાન, સમજાય ને, ચિદ્રુપ એટલે બિલકુલ એના વગરનું આખું કેવળ જ્ઞાન, પ્રગટેશ્વર નામ. પછી આગળ દેહ છતાંય અશરીર વિહારી, સંસારે આ અસંસારી, દેહ છતાં અશરીર વિહારી, સમજાય ને, એવા દાદા ભગવાન આપણને જીવતા જાગતા જોયા, મળ્યા, સમજાય, એમની વાણી સાંભળવા મળી અને એ રૂપ આપણને બનાયા. સમજાય, સૌથી મોટું એમની જે મુખ્ય વસ્તુ શું હતી કે જેવા છે એવા આપણને એ જ જ્ઞાન, એ જ દર્શન આપણને એમના થકી પ્રાપ્ત થયું. તો કે આ લાઈનો ખાલી આપણે ગાગા પણ કરીએ ને તો પણ આપણી અંદર એવું અંદર ગુણો પ્રગટતા, જે કે દેહ છતાં જે અશરીર વિહારી, એમના અશરીરી ના દર્શન દરેક જીવે, જેમને એક્સિડન્ટ થયો હતો અથવા નિરંતર એક ક્ષણ માટે પણ દેહમાં રહેતા નથી, એ તો એક્સિડન્ટ વખતે એમને ઉત્કૃષ્ટ જ્યારે એ યોગ હતો ત્યારે બધાએ એમના અશરીરી વિહારના દર્શન કરેલા. અને વિડીયોમાં પણ આપણે ઘણી જગ્યાએ બધે જોઈ શકીએ એવા છે કે જાણે દેહમાં રહેતા ના હોય ને એવો એમનો વિડીયો પણ આપણને અત્યારે એ અનુભૂતિ કરાવ્યું છે. અને બધા ઘણા મહાત્માઓ તો લાઈવ જોયેલા છે, સમજાય ને, કે ક્યારેય પણ આ દેહની અંદર અશરીરી વિહારી એમના ઘણા બધા પ્રસંગો, આમ તો નિરંતર રહેતા હતા પણ એવા ઉત્કૃષ્ટ પ્રસંગો, દાખલા તરીકે એમને જે પગે ફ્રેક્ચર થયો, એક્સિડન્ટ થયો, એવા બધા ઘણા બધા એવા પ્રસંગો હતા કે જેની અંદર એમને ઉત્કૃષ્ટ અશરીર વિહારીના આપણને દર્શન, કે દેહ હોવા છતાંય એ ડોક્ટરો પણ એ વખત કીધેલું કે જો કે આ ખુલ્લો આત્મા જો હોય તો કે આની અંદર તમે દર્શન, જ્યારે દાદા ભગવાનને ફ્રેક્ચર થયું ને ત્યારે એ ડોક્ટર પણ ત્યાંના જે હતા બરોડાના, એ ડોક્ટરો પણ બધા એને કીધું કે ભાઈ તમે જો આ દેહની અંદર ઉઘાડો આત્માના દર્શન કરવા હોય તો તમે આ કરી લો, સમજાય ને. તો કે જેણે જેણે પણ દર્શન કર્યા, તો જેણે જેણે દર્શન કર્યા, તો કે એનો આત્મા પણ અંદર ધીરે 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 શું થતો જશે, નિરાવરણ થતો જશે, સમજાય ને, કે એકવાર દર્શન કર્યા તો એનો આપોઆપ ધીરે ધીરે કરીને નિરાવરણ થતો જશે. એવા દાદા ભગવાનનું યશનામ કર્મ અને એમની જન્મદિવસની ઉજવણીમાં આપણને પાર્ટિસિપેટ, ભાગ લેવાનો પણ અવસર જ્ઞાની પુરુષ અને તીર્થંકર ભગવાનના કલ્યાણક, અને જન્મ કલ્યાણક કહે છે. તો કેવા જન્મ કલ્યાણની અંદર પણ આપણને જો ભાગ લેવાનો, જવાનો અવસર મળે તો પણ આપણે પોતાની જાતને ધન્ય માનવા જેવું છે કે ધન્ય જે આ દાદા ભગવાન મને પ્રાપ્ત થયા અને એમની આ બધી જન્મદિવસની ઉજવણી છે બધામાં ભાગ લેવાનો મોકો મળે છે. એટલે કીધું કે આ અંદર વાગોળ કરવા જેવું છે કે દાદા મળ્યા, અમારું કામ થઈ ગયું. અને હવે આપણે જન્મદિવસમાં એ જ હોય છે, સમજાય ને, કે આવા અદ્ભુત જ્ઞાની પુરુષની જન્મદિવસની ઉજવણીમાં આપણને જવાનો લાભ મળ્યો, એ જ આપણી માટે ધન્યતાની ફળ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણો ટાઈમ થઈ ગયો છે.